ગુડ મોર્નિંગ બચ્ચાઓ. તો આજે છે ને આપણે સાયક્લોટ્રોન પહેલા તમે ચોપડીમાં જોશો તો તમને સાયક્લોટ્રોનનો ટોપિક કંઈક મળશે 4.4.2 સમથિંગ. પણ એ ટોપિકને એ જે સાધનને ભણવાનું છે તેને આ વર્ષ માટે રદ કરવામાં આવેલ છે 2021 ની એક્ઝામ માટે. બરાબર? ઓકે, તો એને આપણે છેલ્લે જોવાના છે. તો એના ઉપર તમને વેગ પસંદગીકાર એમ કરીને એક ટોપિક મળશે. ઓકે, તો હવે એ ટોપિકને છે ને આપણે 2 માર્ક્સ માટે થિયરીમાં લઈ છીએ. એટલે એમાં આપણે સવાલ કંઈક એવી રીતે છે કે આપણે કોઈ વિદ્યુત ભાર લેશું Q, એને આપણે ગતિ કરાવશું v જેટલા વેગથી, પણ આ વિદ્યુત ભારને બંને ક્ષેત્રમાં મૂકશું પરસ્પર લંબ એવા. એટલે વેગ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ લોકો વચ્ચેનો આપણે સંબંધ લાવીશું. ને આ ત્રણ પાછા કેવી રીતે લેશું? પરસ્પર લંબ. કે વિદ્યુત ભાર કોઈ એક અક્ષ ઉપર જતો હોય તો બંને ક્ષેત્ર પાછા એ અક્ષને પણ પરસ્પર લંબ, એટલે 3 ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ લાવશું. તે આ લાવશું E/B બરાબર V, એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કણના વિદ્યુત ભારના વેગ જેટલો. એટલે આ 3 વચ્ચેનો સંબંધ તે આપણે કહેશું વેગ પસંદગીકાર વિદ્યુત ભાર માટે. બરાબર? અને આ વેગ પસંદગીકાર વિદ્યુત ભાર માટે તો એના માટે આપણે કોઈ વિદ્યુત ભાર Q ને બંને ક્ષેત્રમાં લેવા પડશે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો જોજો. તો અહીંયા આપણે જે આકૃતિ બનાવશું તે તમે બરાબર ફોકસ કરજો. ઓકે, તો આપણે આ 3 વચ્ચેનો સંબંધ ને 3 પરસ્પર લંબ અક્ષો ઉપર, એટલે યામાક્સ પદ્ધતિમાં 3 અક્ષો બતાવવા પડશે x, y, z. ઓકે, ચાલો તો આપણે યામાક્સ પદ્ધતિ બતાવીએ. યામાક્સ પદ્ધતિ બતાવવા પડશે ને. ઓકે, તો યામાક્સ પદ્ધતિ 3 અક્ષો વાળી આવી રીતે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ 3 અક્ષ બતાવી દીધી. આમાં E/B બરાબર V, આ 3 ભૌતિક રાશિ બતાવવાની છે. તો વિદ્યુત ભારનો વેગ સંયુક્ત વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારની ગતિને વેગ પસંદગીકારના સંદર્ભમાં બતાવતા આ જવાબ લાવવાનો છે. બરાબર? ઓકે, તો 3 અક્ષો લઈ લીધી. ચાલો વિદ્યુત ભારના વેગની પસંદગી આપણે x અક્ષ ઉપર બતાવી દઈએ. બરાબર? તો ચાલો આપણે એક વિદ્યુત ભાર લઈએ. તો વિદ્યુત ભાર Q ને આપણે x અક્ષ ઉપર એનો વેગનો સદિશ બતાવીએ v. આ વિદ્યુત ભાર Q નો દેખાતું છે ને? ઓકે, તો આ વેગ એ x અક્ષની દિશામાં છે. તો આ વેગ પસંદગીકારમાં આપણે વેગ x અક્ષ ઉપર પસંદ કર્યો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભાર Q નો વેગ એ x અક્ષ પર પસંદ કરેલ છે. વેગ પસંદ થઈ ગયો x અક્ષ ઉપર. ઓકે, હવે સંયુક્ત એવું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લેવાનું. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, ચાલો વિદ્યુત ક્ષેત્ર હવે y અક્ષ ઉપર લઈ લઈએ. બરાબર? ચાલો વિદ્યુત ક્ષેત્ર આપણે y અક્ષ ઉપર લઈ લઈએ. તો વિદ્યુત ક્ષેત્ર આપણે ધન y અક્ષ ઉપર લીધું. બરાબર? અને ચુંબકીય ક્ષેત્ર તો એ પાછું એ પણ લંબ, બધા એકબીજાને લંબ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર B સદિશ એ પણ આપણે લઈ લીધું. સદિશ ની બતાવી તો બી ચાલે. એ તો એટલે વધારે પૂછવાડો નહીં થાય ભાઈ તમને. બરાબર? ઓકે, ને તમને એમ ના મળે તો સદિશ બતાવવાનું છે. તો આ વેગ સદિશ
વિદ્યુત ક્ષેત્ર સદિશ, ચુંબકીય ક્ષેત્ર સદિશ, બરાબર. એટલે હવે જોજો કે આ જે q વિદ્યુતભાર છે તે વિદ્યુત ક્ષેત્રમાં છે એટલે વિદ્યુતીય બળ લાગશે, ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે ચુંબકીય બળ પણ લાગશે, અને આ બંને બળના મૂલ્યનો આપણે સરવાળો કરશું, બરાબર. તો એ લોરેન્સ બળ કહેવાય. ભણી ગયા આપણે બે ત્રણ લેક્ચર પહેલા, એના દાખલા પણ કર્યા. ઓકે, તો બીજા પોઈન્ટમાં આપણે એવું કર્યું કે વિદ્યુત બળ અને સંયુક્ત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર E એ y અક્ષ પર અને ચુંબકીય ક્ષેત્ર B એ z અક્ષ ઉપર લાગુ પાડેલ છે પરસ્પર લંબ. ઓકે, તો આ વિદ્યુત બળ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગશે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગવાનું? તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગવાનું? તો વિદ્યુતીય બળ કઈ દિશામાં લાગવાનું? તો વિદ્યુત ક્ષેત્ર એ ધન y અક્ષ ઉપર છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ ધન y અક્ષ ઉપર લાગશે. ઓકે, એટલે વીજભાર પર વિદ્યુતીય બળ એ Fe વિદ્યુતીય Fe બળ Fe બરાબર F બરાબર QE અને ધન z દિશામાં એટલે J કેપ, બરાબર. ચાલો, તો વિદ્યુતીય બળ આ વિદ્યુત ભાર ઉપર એ વિદ્યુત ક્ષેત્ર જે બાજુ છે તે બાજુ જ લાગવાનું. હા ને, કે આ પ્લસ વિદ્યુત બળ છે, પ્લસ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બાંધી ગઈ એટલે વિદ્યુત ક્ષેત્ર તરફ. એટલે આ જે બળ છે તે ઇલેક્ટ્રિક બળ ધન y અક્ષ ઉપર આવ્યું, તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે, બરાબર. ચાલો, હવે બીજું ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, તો વીજભાર પર ચુંબકીય બળ, તો ચુંબકીય બળ એટલે મેગ્નેટિક ફોર્સ, F મેગ્નેટિક. ઓકે, ચાલો, મેગ્નેટિક ફોર્સ નું સૂત્ર શું છે? Q V ક્રોસ P. ઓકે, તો Q અને V ક્રોસ B. ઓકે, તો V એ વેગ કઈ દિશામાં છે? x અક્ષ ઉપર છે એટલે V ક્રોસ B, તો V I કેપ ક્રોસ B ચુંબકીય ક્ષેત્ર z અક્ષ ઉપર છે એટલે k કેપ એટલે B k કેપ. બોલો, આ તો ઈજી છે કે આવું આવડે કે નહીં તમને? આવડે કે આવડે? ઓકે, તો અહીંયા Q અને V ક્રોસ B એટલે Q VB અને કૌંસની અંદર I ક્રોસ K. બોલો, અને I ક્રોસ K એટલે તમને ખબર કે તમે આવું ઘડિયાળ વાળું ભણેલા કે I J K, I ક્રોસ J K, J ક્રોસ K I, K ક્રોસ I J સમઘડી. પણ I ક્રોસ K આ તો વિષમ ઘડી થઈ, તો વિષમ ઘડી થયું તો માઈનસ J આવવાનું, બરાબર. એટલે અહીંયા મેગ્નેટિક ફોર્સ F મેગ્નેટિક ફોર્સ એ Q V B માઈનસ J કેપ જેટલું થશે, બરાબર. ઓકે, તો આ આપણું ચુંબકીય બળ થઈ ગયું, બરાબર. તો બોલો, હવે કુલ બળ કરવાનું હોય. ચાલો, તો કુલ બળ F બરાબર વિદ્યુતીય બળ Fe વત્તા ચુંબકીય બળ Fm જેટલું થશે, બરાબર. હા, તો આ બે બળોનો આપણે હવે અહીંયા સરવાળો કરીશું. ઓકે, તો સરવાળો કરીશું તો કુલ વિદ્યુતીય બળ F સદિશ બરાબર, હા, ચાલો હવે મૂલ્યમાં લખી દઈએ ને F બરાબર. ચાલો, આ બેનો સરવાળો કરી તો QE અને QVB આ જે કેપ છે ને આ માઈનસ જે કેપ છે. ઓકે, ચાલો ભાઈ લખી તો દઈએ ને. ઓકે, તો F બરાબર QE જે કેપ વત્તા QVB માઈનસ જે કેપ. ઓકે, ચાલો તો બોલો બળ F બરાબર શું થશે? બહુ ઈઝી ટોપિક છે.
હા, બોલો બળ F બરાબર અહીંયા મારે કરવું હોય તો જો Q કોમન નીકળે. ઓકે, ચાલો પછી આ એટલું જો કે આ વત્તા ઓછા થઈ જવાનું બળ. બરાબર, એટલે જો Q અને J કેપ હું કોમન લઈ લઉં તો જો Q હું કોમન લઈ લઉં, બરાબર, નહીતર કઈ ચાલે નહીં ભાઈ, કઈ કોમન જ નથી લેવું. QE J કેપ માઈનસ QVB J કેપ. બોલો આ પરિણામી બળનું સૂત્ર આવ્યું, કઈ કોમન નથી લીધું, વત્તા ઓછા કરીને રાખી લીધું. તો બોલો હવે આ પરિણામી બળ થયું કે હા ને. હવે અહીંયા જો ચુંબકીય બળની દિશા તો આપણે અહીંયા બતાવવાનું ભૂલી જ ગયા. કે બાજુ આવશે તો ચુંબકીય બળ V ક્રોસ B કર્યું એટલે માઈનસ J કેપ, એટલે ઋણ y અક્ષ ઉપર ને ઋણ y અક્ષ કે બાજુ આવે તો ઉપર ધન y છે તો ઋણ y નીચે, તો આ મેગ્નેટિક બળ Fm બોલો આવી રીતે ઋણ y અક્ષ ઉપર આવશે. ક્લિયર? જોયું? ઓકે, તો જો આપણે એવું E અને B ના મૂલ્ય આપણે એવા લઈએ કે જેથી પરિણામી બળ શૂન્ય થાય, હા ને, તો આ બળ અને આ બળ સરખું થઈ જાય કે હા ને, તો એકદમ શોર્ટ કે જોજો તો E અને B ના મૂલ્ય આપણે એવા લઈએ કે જેથી પરિણામી બળ એ શૂન્ય થાય, એટલે આ બળ અને આ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જાય, હા ને. એટલે હવે E અને B ના મૂલ્ય એવા લેવાય કે જેથી પરિણામી બળ F શૂન્ય થાય. તો જો આવું લઈએ તો જો પરિણામી બળ F શૂન્ય થાય તો આ વસ્તુ કેવી થઈ જાય તો QE J કેપ બરાબર QVB J કેપ. જો આ પરિણામી બળ શૂન્ય લઈએ તો આ બળ બરાબર આ બાજુ આવે તો પ્લસ માં બંને સરખા થઈ જાય. બોલો હવે આમાંથી કઈ કેન્સલ થાય એવું છે તો એક Q J કેપ બરાબર. તો જોઈ લો હવે અહીંયા તમને દેખાશે, બોલો અહીંયા તમને શું દેખાશે તો E V અને B વચ્ચેનો સંબંધ, હા ને. તો એ E બરાબર BV, किसकी BV E બરાબર BV, હા ને. તો આ બે ક્ષેત્રનો ગુણોત્તર એટલે કણની ઝડપ, વિદ્યુતભારની ઝડપ એ V બરાબર E/B જેટલી થઈ. જોયું કે આમાં જો આ ત્રણ રાશિઓ પરસ્પર એકબીજાને શું થાય લંબ છે, હા ને. એટલે જો આવું થાય, જો અન E અને B પરસ્પર લંબ એવા ક્ષેત્રો છે, હા ને, તો જો E/B એ કણની ઝડપ હોય ને જો આવું થાય ત્યારે કણ એની આવર્તન એટલે કે ભાઈ કોણાવર્તન નહીં અનુભવે, કેમ કે વિદ્યુતીય બળ એ વિદ્યુત બળને પ્રવેગિત કરે. તો વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ તો એને આપણે સરખા લીધા, બરાબર. એટલે આમ પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી હે ને જે કણની ઝડપ આવા પરસ્પર લંબ એવા બે ક્ષેત્રોમાંથી જે કણની ઝડપ E/B જેટલી હોય તે કણ કોણાવર્તન વગર પસાર થઈ શકે, બરાબર. એટલે આ જે વસ્તુ છે તે કણના દળ અને વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. આ કણનો જે વેગ છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય પર આધાર રાખે છે, હા ને. તો આ વસ્તુનો ઉપયોગ છે ને જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલો. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માટે એનો વિદ્યુત ભાર
અને દળનો ગુણોત્તર શોધેલો, કેમિસ્ટ્રીમાં આવી ગયું છે, બરાબર. એટલે E અને m નો ગુણોત્તરનું મૂલ્ય એ જે થોમ્સને આ પદ્ધતિનો ઉપયોગ કરીને કરેલું હતું, બરાબર. અને આ પદ્ધતિનો ઉપયોગ એ માસ સ્પેક્ટ્રોમીટર નામનું એક સાધન આવે, હા. એ સાધન શું કરે કે એ સાધનમાં બહુ બધા આયનો લેવામાં આવે અને બહુ બધા આયનો માંથી માસ સ્પેક્ટ્રોમીટર શું કરે કે આ E/m નો ગુણોત્તર આ પદ્ધતિથી શોધાય ને, વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર, તો અલગ અલગ આયનો માટે E/m નો ગુણોત્તર અલગ અલગ આવે. તે અલગ અલગ પ્રમાણે બધા આયનોને શું કરે, જુદા પાડે છે, હા. તો આ છે આપણું સંયુક્ત ક્ષેત્ર, એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ, હા. એમાં આપણે વેગને, વિદ્યુતભારના વેગને પસંદગી કરીને એ ત્રણ વચ્ચેનો સંબંધ લાવેલો છે. બોલો, ઈઝી છે ને? છે કે નહીં ઈઝી? ભારી તો નથી ને? પાક્કું પાક્કું થશે, હા. આટલું તો છે. વેબર સદિશ ને એ બેનો સરવાળો કર્યો. હવે આ E અને મૂલ્ય B ના મૂલ્ય આપણે એવી રીતે લેવાના કે જેથી પરિણામી બળ કેટલું થાય, F એ 0 થાય, બરાબર. તો F સદિશ બરાબર 0 થાય, હા. તો એ બંને જો 0 થાય તો આ બળ આ બાજુ આવી જાય, તો આ બંને ભૌતિક રાશિ સરખી થઈ ગઈ. તો આ ત્રણ વચ્ચેનો સંબંધ આવી ગયો ને, E/B બરાબર V થશે. ઈઝી છે, હા. કરી લેશો ને કમ્પ્લીટ? ઓકે, તો આટલું તમે કમ્પ્લીટ કર્યું. અમે આગળનું બાકી રાખેલું તો કરી લેજો. 2 માર્ક્સ માટે પૂછી શકાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.